ઓકે બેન, 1.5 લાખથી વધુની લીડ મેળવી છે, શું કહેશો? જનતાએ મારા પર આશીર્વાદ મૂક્યા છે અને મને વિજય બનાવી છે. અરવલ્લી સાબરકાંઠાના મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આટલા બધા વિરોધ વચ્ચે બી આપણે ટેકલ કઈ રીતે કરી સાબરકાંઠા અરવલ્લી લોકસભા? સર્વે જનતાએ મને જે પ્રેમ આપ્યો છે, પ્રેમ છે, વિજય છે અને માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં કામ કરવાનું છે, જનતાના વિકાસના કાર્યો કરવાના છે. એના માટે જનતા પણ ખુશ છે અને અમે મતદારો પણ ખુશ છે. અને આપ જોઈ શકો છો કે જે પ્રમાણે એમણે મારા ઉપર આશીર્વાદ વરસાવ્યા છે, આવનારા સમયમાં પણ હું એમની વચ્ચે રહીને એમના કાર્યો કરીશ. વિજયને શ્રી કોણ આપશો? મતદારોને આપી, અરવલ્લી સાબરકાંઠાના અને સર્વ મારા સાથીદારોએ જેને મારા માટે ખૂબ મહેનત કરી છે, સર્વનો હું આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને ત્રીજી વખત આ વિસ્તારની જનતાએ મારા પર વિશ્વાસ મૂકી અને આ વિસ્તારમાંથી ખૂબ મોટી લીડથી મને વિજય અપાવ્યો છે, ત્યારે જૂનાગઢ અને ગીર સોમનાથની જનતા, તમામ મતદારો, તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે ત્રીજી વખત મારા પર વિશ્વાસ મૂકી અને મને વિજય અપાવ્યો. ખાસ કરીને આ વિસ્તારમાં કેન્દ્ર સરકારના નાના મોટા પ્રશ્નો છે, એમને પ્રાયોરિટી આપી અને વહેલી તકે પૂર્ણ થાય એવા અમારા પ્રયત્ન રહેશે. મત ગણતરી સારું હતી અને એની અંદર 3.25 લાખથી વધુ મતે અમે જીતવી. 2 રાઉન્ડ બાકી છે, 3,10,000ની લીડ અટાણે થઈ ગઈ છે. બીજી વાત મહત્વની, જેટલી મને લીડ મળી છે એટલે સામે ઉમેદવારને મત પણ નથી મળ્યા. ને બીજી વાત કે અમરેલીના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક ખેડૂતના દીકરાને એણે પસંદ કર્યો છે. અફવાઓ હાલતી હતી કે એક ઇંગ્લેન્ડથી ભણેલા છે અને એક અહીં અમરેલીમાં ભણેલા છે, તો લોકોએ જે અંગ્રેજોને કાઢ્યા હતા એમ ઇંગ્લેન્ડથી ભણેલા આવેલા હતા તેને જાકારો આપ્યો છે. બીજી વાત કે એક ખેડૂતનો દીકરાને પસંદ કર્યું છે. ત્રીજી વાત કે અમરેલીની અંદર લોકોએ મારી ઉપર આટલો વિશ્વાસ મૂક્યો છે એટલે મારી પાસે એની અપેક્ષા વધી ગઈ છે, એટલે એની અપેક્ષા મુજબ મારે આવનારા દિવસોની અંદર કામ કરવાના છે. ત્રીજી વાત, હું તમને દિલથી કહું છું કે બધા યારે હું રહેવા માગું છું. તમે પ્રેમથી રહેવા માગતા હો તો તમારા દિલમાં રહેવાનો છો, તમે નફરતથી રહેવા માગતા હો તો તમારા મગજમાં રહેવાનો છો, બાકી રહેવાનો છો તમારી હારે. વાહ વાહ વાહ. 24 લોકસભાની ચૂંટણીનું જે મતદાન થયું અને આજે ગણતરી પણ સંપન્ન થવા જઈ રહી છે, ત્યારે મોદી સાહેબ આ દેશમાં ત્રીજી વખત વડાપ્રધાન બનવાની હેત્રી કરી રહ્યા છે અને અહીં સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં પણ ભારતીય જનતા પાર્ટી ત્રીજી વખત હેત્રી કરી રહી છે. ત્યારે લોકોને એક વિશ્વાસ છે મોદી સાહેબ ઉપર અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઉપર, ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો ઉપર કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય, મોદી સાહેબ જે દિશામાં આ દેશને આગળ લઈ જવા માટે, આ દેશનો વિકાસ કરવા માટેના કામો કરી રહ્યા છે. આદરણીય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સંગઠન પ્રમુખ આપણા પાટીલજી પણ આ દેશ માટે અને આ ગુજરાત માટે વિકાસની જે કેડી કંડારી રહ્યા છે એ જોતા લોકોને એમના ઉપર ભરોસો પૂરેપૂરો છે. ત્યારે આ લોકસભા વિસ્તાર અમે બીજી વખત હેત્રી કરી અને બહુ મોટા માધ્યમથી જીતવાના છે. કેવા પ્રકારના કામો રહેશે આગામી સમયની અંદર ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાએ જે કંઈ આ વિસ્તારના વિકાસ માટેના કામો આદરેલા છે એ કામો પ્રથમ અમે પૂર્ણ કરવાનું પ્રાધાન્ય આપીશું. આ સાથે સાથે આ વિસ્તારમાં જે કંઈ પ્રથમ જરૂરિયાત હોય એવા કામો અમે પહેલા લેવાના છીએ. ત્યારે આ વિસ્તારના વિકાસ માટેની જ એક ધૂન લઈને અમે 5 વર્ષ સુધી ચાલવાના છીએ. જીત વડોદરાની જનતાની જીત છે. આ જીત વડોદરાના તમામ આગેવાનશ્રીઓ, વડોદરાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના કાર્યકરો અને બૂથ લેવલના કાર્યકર્તાઓ કે જેમણે 12 કલાક સુધી ધોમધકતા તાપમાં પણ બૂથ પર બેસી અને એમણે વધારે મત પડે એ માટેના પ્રયત્નો કર્યા. આ જીત એ સૌની જીત છે અને આ વાત મને કરતાં અત્યારે ખૂબ જ હર્ષની લાગણી થઈ છે. જ્યારે એક કલાકની હવે આપણે રાહ જોવી પડશે. 1 કલાકની અંદર તમામ ઔપચારિક પ્રક્રિયાઓ, કારણ કે હવે વીવીપેટનું પણ વેલિડેશન શરૂ થવા જઈ રહ્યું છે, એ બધી પ્રક્રિયાઓ પૂર્ણ થઈ અને વડોદરાની ઔપચારિક પરિણામ જાહેર કરવામાં આવશે. કાર્યકર્તાઓએ તમારું માન રાખ્યું. તમે જે કાલે વાત કરવામાં આવી હતી કે રાજકોટની ઘટનાને લઈને કોઈ જાહેર કે જશ્ન નહીં મનાવે એની માટેની તો તેને લઈને કાર્યકર્તાઓને શું કહેવું? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શિસ્તને વરેલા કાર્યકર્તાઓ છે અને જ્યારે રાજકોટની આવી કરુણાંતિકા સર્જાઈ હોય અને માનનીય પાટીલ સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા જ્યારે આ સૂચન આપવામાં આવ્યું હોય
ત્યારે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા એ સૂચન અમારા સૌ માટે આદેશ હોય અને અમારા સૌ ધારાસભ્યશ્રીઓ સંગઠનની પૂરી ટીમ એમના દ્વારા વોર્ડ સ્તરે પણ આ કાર્યકર્તાઓને આ મેસેજ પહોંચાડવામાં આવ્યો હોય એટલે કોઈ પણ ઉજવણી એવી ભવ્યાતિભવ્ય ઉજવણીઓ કરવાથી અમે આજે બચી અને રાજકોટના જે મૃતકો છે એમને અમારી સંવેદનાઓ પહોંચાડીશું અને સાંજના સમયે પણ દેવસ્થાને જઈ અને એમની આત્માને શાંતિ મળે એના માટે પણ પ્રાર્થના કરીશું. ત્રેવીસ બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે આજે ત્રીજી વખતની હેટ્રિક મારી બારડોલી લોકસભાના તમામ મતદાર ભાઈ બહેનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની મહેનત થકી આજે મને પરિણામ 2.5 લાખ કરતાં વધારે લીડનું મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે અગાઉની બંને લોકસભા કરતાં આ વખતની લીડમાં સારો એવો વધારો કાર્યકર્તાએ કરાવ્યો છે. ત્યારે આ જીતનો શ્રેય મારા રાષ્ટ્રીય નેતૃત્વ, પ્રદેશનું નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને આપું છું અને એમને અભિનંદન પાઠવું છું. આગામી દિવસોમાં કયા કામો લઈને પ્રત્યક્ષ જે તે વખતની સાંપ્રત સમયની જરૂરિયાત પ્રમાણે અમારી સમક્ષ ઓટોમેટિક કામોની રજૂઆતો આવતી હોય છે. આ કામો અમે કરતા રહેતા હોય છે. પણ વિશેષ મારા ધ્યાને જે આવ્યું છે કે રૂરલ વિસ્તારમાં લાઇબ્રેરીની હજુ પણ વ્યવસ્થા થાય, સગવડ થાય અને ન જીવા પાણીમાં નાના બાળકો હોય, મોટા માણસ હોય, પોતાનો બચાવ નથી કરતા. સ્વિમિંગ પુલ જે તે વિસ્તારમાં હોવો જોઈએ ત્યારે એના તરફ મારે રહીને કામ કરાવવાની મારી તમન્ના છે ને એ પ્રમાણે આગળ ભારતીય જનતા પાર્ટીએ ભારતમાં 120 લોકસભાની સીટોનું ઉમેદવારનું જે જાહેરાત કરી અને એમાં મારી પસંદગી કરવામાં આવી, જેના કારણે 62 જેટલા દિવસોનો મહેસાણા, બનાસકાંઠા, પાટણ ત્રણેય જિલ્લાના મતદાન ક્ષેત્રોમાં ચૂંટણી પ્રવાસ કરવાનો મને મોકો મળ્યો, પૂરતો સમય મળ્યો. કાર્યકર્તાઓએ પણ ખૂબ મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટીના પાટણ લોકસભામાં વિજય અપાયો અને એ બદલ હું આ વિસ્તારના મતદારોનો, ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે ચૂંટણીનું પરિણામ લગભગ આવી ગયું છે. બેલેટ પેપરની થોડી મત આશરે 2,84,000 મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું વિજેતા થયો છું. હું સૌથી પહેલાં તો આપના માધ્યમથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, CR પાટીલ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું કે મારા જેવા સામાન્ય કાર્યકર્તાને ટિકિટ આપી અને આજે એક સંસદ સભ્ય તરીકે હું અમદાવાદ પશ્ચિમની જનતાની સેવા કરવા જઈ રહ્યો છું. આજના તબક્કે એટલું ચોક્કસ કહીશ કે અમદાવાદ પશ્ચિમના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સખત પરિશ્રમ કરી અને લગભગ 65 દિવસ અમે પ્રચાર કર્યો. 65 દિવસની અંદર તમામ વિસ્તારોની અંદર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા, ભારતીય જનતા પાર્ટીના વિકાસના કામો લઈને અમે ફર્યા અને આજે અમદાવાદ પશ્ચિમની જનતાનો જેટલો આભાર માનું એટલો ઓછો છે કે જનતા જનાર્દને મને આશરે 2,84,000ની જંગી લીડ સાથે આજે મને વિજેતા બનાવ્યો છે. હૃદયથી હું અમદાવાદ પશ્ચિમની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સખત મહેનત કરીને મને એક સામાન્ય કાર્યકર્તામાંથી સંસદ સભ્ય બનાવ્યો એટલે કાર્યકર્તાનો પણ આભાર માનું છું. ખાસ કરીને
પ્રદેશ અને કેન્દ્રના મોવડી મંડળનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. દિનેશભાઈ લીડ 5 લાખની હતી, 3 લાખ પણ નહીં પૂરા કર્યા. 5 લાખની લીડની વાત હતી, પરંતુ જનતા જનાર્દનનો ચુકાદો એ માથે ચડાવવો પડે. આજે 2,84,000 મતોથી અમે જીત્યા છીએ. અમારામાં કંઈક ત્રુટીઓ રહી ગઈ હશે તો એમાં વિચાર વિમર્શ કરીને આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને ભારતીય જનતા પાર્ટીનું કમળ વધારે લીડથી ખીલે એ દિશાની અંદર ચોક્કસ પ્રયત્ન કરીશું. મને ગાંડાની હોસ્પિટલમાં મોકલવાની વાત કરો. દેશમાં ઇન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે અને ભારતીય જનતા પાર્ટી મજબૂત વિપક્ષ તરીકે રહેશે. આવતીકાલે મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ મહાત્મા ગાંધીના વિચારને અનુસરશે અને ખરીદ વેચાણનું કામ ભયનું કામ નહીં કરશે અને વિપક્ષ તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરશે એવી પૂરી આશા છે. અને ગુજરાત સિવાય દેશના તમામ મતદારોનો સ્પષ્ટ સંદેશ છે. હવે આપ નવસારીની વાત કરવા માગતા હોય તો નવસારીમાં આપ પાટીલ સાહેબ સાંસદ તરીકે ચાલુ રહેશે. હા, પણ એમનો ઉદ્દેશ હતો કે 10 લાખની સરસાઈ લેવી. એ શક્ય નથી લાગતું, કારણ કે હજુ તમારા જેવા પ્રાણવાન મીડિયાએ થોડુંક બી ચૂંટણીને સજીવન રાખી છે. એટલે એવું લાગતું નથી કે એવો 10 લાખની લીડ લઈ શકે. એમના વિજય બદલ એમને અભિનંદન ને શુભેચ્છા, પણ એમને નમ્ર વિનંતી છે કે એમની એક 15 વર્ષથી નીતિ સ્ટાઇલ રહી છે કે એમને જે મત આપે એમનું કામ કરવું, પણ 23 લાખ મતદાતાઓનું કામ કરવું. 23 લાખ મતમાંથી તમને જે 7 લાખ લોકો મત આપે એનું કામ કરો ને બાકીના મતદારો જે મત નથી આપ્યા એનું કામ નહીં કરો. એવું કરશો તો એ લોકતંત્રની હત્યા અને સંવિધાનની હત્યા થશે. પાટીલ સાહેબે છેલ્લા 2 કલાકમાં 10% વોટ એમના અંધભક્તોએ બોગસ ના નાખ્યા હોત તો બી એ 1,00,000-2 લાખ મતે જીતી જતો. પણ એમણે 10% મત છેલ્લા બોગસ નાખ્યા, કારણ કે 50%નું જ મતદાન થયું. જે કોંગ્રેસના અને ભાજપના કમિટેડ 50%એ મતદાન કર્યું, બાકીના 50%એ મતદાન નહીં કર્યું. પણ એમણે છેલ્લા 2 કલાકમાં 10% લીડ લેવા બોગસ નખાવ્યા. અમારી પાસે યુવા કાર્યકર્તાનો અભાવ રહ્યો અમુક બૂથોમાં, એટલે આવું પરિણામ અમારે જોવાનું મળ્યું. એવું હું હમણાં નહીં કહી શકું, પણ એ જીતશે એવું આપણે કહી શકું. એ મેં તે દિવસે ચુનાવને દિવસે બી રાત્રે કહ્યું હતું કે જ્યાં અમારા કાર્યકર્તાઓની સંખ્યાનો અભાવ છે ત્યાં એવું થયું, જ્યાં અમુક કમિટેડ બૂથો છે એમના ત્યાં એવું થયું. જ્યાં એમના કાર્યકરોની સંખ્યા વધુ છે, જ્યાં અમારા કાર્યકરોની સંખ્યા ઓછી છે ત્યાં એવું થયું. 10%નું જ એવું થયું. એ 10% ના કરતે તો 1,00,000-2 લાખ મતે તો જીતવાના જ હતા. અને આ વસ્તુ અમને પહેલેથી જ ખબર હતી. અમારી પાસે સમયનો અભાવ હતો, નાણાંનો અભાવ હતો, અને વહીવટી તંત્રમાં મેં કહ્યું ને કે 99% લોકો એમને પરોક્ષ રીતે મદદ કરે. પોલીસ તંત્ર હોય કે ક્રાઇમ બ્રાન્ચ હોય, કોઈ બી હોય. સુરત લોકસભાનું જોયું. આ તો તમારા મીડિયાની મહેરબાનીથી સુરતમાં નહીં પણ અહીંયા નવસારીમાં મતદાન તો થયું. મીડિયાનો આભાર. અને મીડિયા આજે વિપક્ષ ખતમ નહીં થયું. આ દેશના લોકોએ વિપક્ષને બચાવ્યો, ચાહે ભાજપ હોય કે ચાહે એનડીએ હોય કે ચાહે ઇન્ડિયા ગઠબંધન હોય. બાપુ આજે જીત મેળવી છે, ખાસ કરીને તમારી વિધાનસભામાંથી પણ 50,000 જેટલી લીડ મેળવી, શું કહેશો? સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર બેન શુભનાબેન બારૈયાના આજે 1 લાખથી પણ વધારે મતથી જ્યારે જીતવા જયા ત્યારે મારા પ્રાંતિજ વિધાનસભાની અંદર 55,000 મતથી પણ અમે પ્લસ થશું. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રોનો આભાર માનું છું અને જનતાનો પણ આભાર માનું છું. આટલી બધી ગરમી હોય અને વાતાવરણ એવી વાતો હતી કે આમ છે તેમ છે, નારાજ છે, અને બધી નારાજગી દૂર કરીને પણ ભારતીય જનતા પાર્ટી કરતા જે બૂથ પર મજૂરી કરી છેલ્લા દિવસો અને ભારતીય જનતા પાર્ટીને વિજય બન્યા એ બદલ ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા
વંદે માતરમ. ઓકે બાપુ, આજે નવીન જીતી રહ્યા છે, શું કહેશો? તમારા વિસ્તારમાંથી સારી લીડ મળી છે. મારા મતદારો, મારા કાર્યકર્તાઓ, એનો મારા પ્રત્યેનો પ્રેમ, ઉમેદવાર પ્રત્યેનો પ્રેમ અને પ્રેમના પરિણામે તમામ રાઉન્ડની અંદર ભારતીય જનતા પાર્ટીને સારામાં સારી લીડ મારી વિધાનસભાની અંદરથી મળી છે. જે પ્રકારે સાબરકાંઠા સીટને જોખમી ગણતા હતા, પરંતુ 1% મને પહેલા દિવસથી વિશ્વાસ હતો કે સાબરકાંઠા લોકસભાની સીટ ભારતીય જનતા પાર્ટી ચોક્કસથી જીતવાની છે. દાવા થતા હતા કે ભાઈ 50,000, 25,000 સરસાઈ કાં તો કટોકટી ચાલી રહી છે, પરંતુ એ દિવસથી પહેલા દિવસની વાત હતી કે લાખથી વધુની લીડથી જીતશે. મને વિશ્વાસ છે કે લાખથી 1.5 લાખની મતથી ભારતીય જનતા પાર્ટી 100% જીતવાની છે સાબરકાંઠા સીટ. અને ગુજરાતની અંદર 26 લોકસભાની સીટની અંદર ભારતીય જનતા પાર્ટી ચોક્કસથી જીત પ્રાપ્ત કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને ક્ષત્રિય આંદોલન હતું, કાર્યક્રમમાં નારાજગી હતી, કવર કઈ રીતે કર્યું? ચોક્કસથી વાત એટલી જ સાચી છે કે જે પ્રકારે ક્ષત્રિયોની અસ્મિતાની વાત હતી ત્યાં 100% નુકસાન થયું છે, કારણ કે ગઈ ઇલેક્શન કરતાં પણ સાબરકાંઠા સીટની અંદર લીડ ઓછી મળી રહી છે. એટલે એનો ભોગ ચોક્કસથી બન્યા છીએ, પરંતુ લીડમાં ઘટાડો થયો હશે. ક્ષત્રિય જે આંદોલન છે એની 100% અસર ભારતીય જનતા પાર્ટીની આ 26 સીટમાં ક્યાંક ને ક્યાંક જોવા મળી છે, પરંતુ 26 સીટની અંદર ભારતીય જનતા પાર્ટી ભગવો લહેરાવવાની છે એ નિશ્ચિત. સાબરકાંઠા લોકસભા ચૂંટણીમાં આજે જે મતગણતરી હતી અત્યારે હાલમાં મતગણતરી કેન્દ્ર ઉપર છું અને અત્યારે હાલ તાજા સમાચાર મળે છે ત્યાં સુધી અમારી પાર્ટીના ઉમેદવાર બેન શ્રી શોભનાબેન એ 1.5 લાખ કરતાં પણ વધુ મતોથી આગળ છે અને એ જીત તરફ આગેકૂચ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સાબરકાંઠાના અને અરવલ્લી જિલ્લાના તમામ કાર્યકર્તાઓને આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. સર, એક બાજુ ક્ષત્રિય આંદોલન ચાલતું હતું તો કવર કઈ રીતે કરેલું આ બધું તમે? મિત્રો, આપ સૌને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ છેક બૂથ લેવલ સુધી કામ કરતો હોય છે અને જે પણ કાર્યકર્તાઓને ધ્યાનમાં આવે કે આ કાર્યકર્તાની નારાજગી છે તો એ વ્યક્તિગત એ કાર્યકર્તાઓને સંપર્ક કરતો હોય છે અને એ સંપર્કના આધારે એની જે પણ નારાજગી હોય, ક્ષત્રિય સમાજમાં પણ જે નારાજગી હોય એને દૂર કરવાના પ્રયત્ન કરેલા છે અને એના અનુસંધાને જ આજે આપણે આ મોટી લીડ તરફ આપણે જઈ રહ્યા છીએ. જેટલા ગામવાળાઓ છે જે સપોર્ટ આપ્યો છે આજ સુધીનો, જેટલા પણ ચૂંટણીમાં પપ્પા હંમેશા જીત્યા છે, એ બધાને થેન્ક યુ કહેવા માગીએ છીએ. ભારતીય જનતા પાર્ટીએ જે સપોર્ટ આપ્યો અને જે ચાન્સ આપ્યો નરેન્દ્ર મોદી સાહેબે અને અમિત શાહ સાહેબે, એની માટે પણ થેન્ક યુ. અને અમે એટલું જ ટ્રસ્ટ હતું કે પપ્પા 100% જીતવાના જ છે, ભલે ગમે તે વ્યક્તિ આવીને સામે ઊભું રહે. પણ આ વખતે જે ટક્કર આપી છે એ સારી છે, પણ એ તો છે જ કે પપ્પા જ જીતશે. અને રસાકસી વચ્ચે આવી હતી, કેવું લાગતું હતું વચ્ચે? ટેન્શન તો ઘરવાળા હોય તો થાય જ, સ્વાભાવિક છે, પણ કીધું ને છે. શું કહેશો તમે? ત્રીજી વખત કોઈ સવાલ નથી. પ્રજાએ એનડીએ ઉપર વિશ્વાસ રાખ્યો છે અને એનડીએ જે સરકાર બનાવશે એ નિર્વિવાદ વાત છે. શું કહેશો? ગેનીબેને ભાજપની હેટ્રિક છે ગુજરાતમાં તે અટકાવી છે. જો સ્વાભાવિક રીતે ચૂંટણીમાં હંમેશા ગયા વખતનું રિઝલ્ટ હોય એવું 100% રિઝલ્ટ આવતું નથી હોતું. ક્યાંક તો ફેરફાર થતો જ હોય છે, એમાંનો આ નગણ્ય ફેરફાર છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ભાજપની સીટ કપાણી છે. શું કહેશો? ક્યાં પરિબળ હોઈ શકે? ત્યાં હવે જે લોકલ પરિસ્થિતિ હોય અને પ્રજાનો જે અવાજ હોય એ અવાજનું આ મતદાન દ્વારા પ્રદર્શન થયેલા છે, એમાં આપણે કઈ વિશેષ કહેવાનું હોય જ નહીં. ક્ષત્રિય આંદોલનનો કોંગ્રેસે ભરપૂર લાભ લીધો, પણ જોઈએ એવું કોંગ્રેસ ફાવી ન શકી. જો ભાઈ, ક્ષત્રિય લોકોએ પણ, જે રાજવી લોકોએ ભેગા થઈને કીધું હતું કે રાષ્ટ્રના હિતની અંદર આપણે ભાજપને નુકસાન થાય એવું ન કંઈ કરવું જોઈએ, અને જે ક્ષત્રિય વર્ગના મોટા ભાગના સમજદાર લોકોએ એ જે ક્ષમા વિરસ્ય ભૂષણમ આપણે કહીએ એ રીતે ક્ષમા યાચી દીધી હતી, પોતાનો રોષ એમને બતાવી દીધો હતો. પરંતુ એ રોષ
ભાજપની વિરુદ્ધની અંદર ચૂંટણીમાં દર્શાવેલ નથી. લોકોએ જે જન્મત આપ્યો છે તેનો સ્વીકાર કરીએ છીએ અને જે લોકોએ કોંગ્રેસ પક્ષ ઇન્ડિયા ગઠબંધનની તરફેણમાં મતદાન કર્યું છે એની પડખે હંમેશા ઊભા રહીશું. અન્યાયની સામે લડતા આવ્યા છીએ, લડતા રહીશું. આવનારા સમયની અંદર પણ પૂરી તાકાતથી લડીશું.